22મી જાન્યુઆરી અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધીમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલમાં પહેલી વખત એક જ દિવસમાં 19 પિત્તાશયના દૂરબીનથી ઓપરેશન કરવામાં આવ્યા હતા। સ્વિમેર હોસ્પિટલના 25 દર્દીઓ જેઓ પિત્તાશયની વિવિધ પ્રકારની પથરીના રોગોથી પીડાતા હતા તેઓને આ દિવસે દાખલ કરી 23 જાન્યુઆરીના મંગળવારના રોજ 25 દર્દીમાંથી 19 દર્દીઓને લેપ્રોસ્કોપીના પિત્તાશયથી થયેલીના ઓપરેશન કરવામાં આવ્યા છે। 6 દર્દીઓ મેડિકલ ફિટ ન હોવાથી 25 દર્દીઓની ઓપરેશનની સંખ્યા શક્ય ન હતી। સંખ્યા આજ દિન સુધીમાં સ્વિમેરમાં એક જ પ્રકારના રોગના દર્દીઓના એક જ પ્રકારના ઓપરેશનની મહત્તમ સંખ્યા હોઈ શકે। આ ઓપરેશન સર્જરી ડિપાર્ટમેન્ટના સર્જનોના સામૂહિક મહેનત, એનેસ્થેનિયા ડિપાર્ટમેન્ટના સહયોગ અને નર્સિંગ સ્ટાફના ક્લાસ 4ના કર્મચારીઓના પ્રયત્નોથી શક્ય બન્યો છે। ઓપરેશનલ થયેલ સર્વ દર્દીઓ સારી સ્થિતિમાં છે। આ કાર્ય માટે સર્જરી ડિપાર્ટમેન્ટના સર્જનો તેમની ટીમની આગેવાની ડોક્ટર હરીશ ચૌહાણ પ્રોફેસર ઓફ સર્જરી અને એનેસ્થેસિયાના ડોક્ટર માલતી પંડ્યા પ્રોફેસરે કરી હતી અને ભવિષ્યમાં સમાજ માટે આવા પ્રકારના ગ્રાન્ટ ઓપરેટિવ સેશન સ્વિમેરમાં ચાલુ રહે તેવા પ્રયત્નો સ્વિમેર હોસ્પિટલ અવારનવાર કરતી રહેશે। મને કહેતા ગર્વ થાય છે કે મારી સરકારે છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચે તે માટે હોસ્પિટલો અને આરોગ્ય હેલ્થ સેન્ટર બનાવ્યા છે। એમાં સુરતની વાત કરું તો ગુજરાતમાં સુરત શહેર એવું છે કે જ્યાં સુરત મહાનગરપાલિકા સંચાલિત શાસક પક્ષના માર્ગદર્શન હેઠળ સ્વિમેર હોસ્પિટલ ચાલી રહ્યું છે। રોજની 3000 ઓપીડી અને ડેઈલીના 200 લોકો એડમિટ થાય છે। આવું જે ખૂબ સારું કામ થઈ રહ્યું છે ત્યાં મારી હોસ્પિટલમાં એક જ દિવસમાં 19 પિત્તાશયના ઓપરેશન દૂરબીનથી કરવામાં આવ્યા હતા। આ માટે ડોક્ટર હરીશભાઈ ચૌહાણ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું। સાથે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ દર્શનભાઈ, નાયકજી, ડીન આ વગેરેનો પણ આભાર માનું છું, કારણ કે આ બધાના સાથ સહકારથી આવું સરસ આરોગ્યલક્ષી કામ સ્વિમેર હોસ્પિટલમાં થઈ રહ્યું છે। એટલે ફરી ડોક્ટર ટીમને અભિનંદન પાઠવું। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।